9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। તે અંતર્ગત રાષ્ટ્રીય ભક્તિનો પ્રેમભાવ જાગૃતિ કરતી ભવ્ય તિરંગા યાત્રા મહેસાણા નગરમાં નીકળી। મહેસાણા શહેરના મોઢેરા ચોકડીથી રાજકમલ રાધનપુર ચોકડી ગોપીનારા પાસે ગાંધીજીની પ્રતિમા સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા નગરપાલિકા પ્રમુખ માહિરભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, મહેસાણા શહેરની દેશપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા મહેસાણા મોઢેરા ચોકડીથી પ્રારંભ થઈ ગોપીનારા પાસે ગાંધીજીની પ્રતિમાએ ફૂલહાર પહેરાવી યાત્રા સમાપન કરવામાં આવી હતી। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। આપણા દેશના અને વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા દેશના આઝાદીના 75 વર્ષ જ્યારે પૂર્ણ કર્યા ત્યારથી તે આજે એટલે કે આ ત્રીજું વર્ષ એ સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાનો કાર્યક્રમની અંદર દેશનો પ્રત્યેક નાગરિક એમાં જોડાય એ માટેના એમનો પ્રેરણા અને માર્ગદર્શનથી આજે મહેસાણા શહેરની અંદર અમારા સૌ કાર્યકર્તાઓ મિત્રો અને સાથે સાથે સ્કૂલના સૌ વિદ્યાર્થીઓ સાથે મોઢેરા 4 રસ્તાથી સરદાર સાહેબની પ્રતિમાથી આ રેલીનું અમે યાત્રાનું પ્રસ્થાન કરી અને મહાત્મા ગાંધીના પ્રતિમા સુધી આ તિરંગા યાત્રાનું અમે સમાપન કરેલું હતું। એની અંદર હજારોની સંખ્યાની અંદર બાળકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ખૂબ જ સફળતાપૂર્વક આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના પર્વને જન આંદોલનમાં ફેરવવું અને જીવંત રાખવા માટે આજે આ કાર્યક્રમ યોજાયો છે। ત્યારે તમામ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આજે જબરજસ્ત રેલી નીકળી હતી મહેસાણામાં અને આઝાદીના પર્વ નિમિત્તે શહીદોને યાદ કરીને આ રેલી આજે કાઢવામાં આવી હતી અને આ રેલીમાં અમે પણ સફળતા મળી છે બદલ સૌ કાર્યકર્તાઓને, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ખરેખર ધન્યવાદ આપું છું અને આવનારી પેઢીને આમાંથી પણ આપણને સંદેશો મળશે અને આપણે આઝાદીનો પર્વ આપણે વર્ષો સુધી જીવંત રહેશે અને લોકો આઝાદીને યાદ રાખશે, એના સંસ્મરણો પણ યાદ રાખશે એવો આ કાર્યક્રમ યોજાયો હતો। આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 9 તારીખથી 15મી ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં દેશ પ્રત્યેની ભાવના સબળ થાય, નાગરિકો પોતાનું નાગરિક કર્તવ્ય નિભાવે અને આ રાષ્ટ્રની મહામૂલ્ય આઝાદી જેમણે અપાવી છે એવા શહીદોને યાદ કરવા માટેની આ યાત્રાથી તિરંગા યાત્રા યોજી અને લોકોને જોડી સાથે અને આ યાત્રાથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત સ્વતંત્ર ભારત થયું, આમાં જે શહીદોએ પોતાના બલિદાનો આપ્યા છે એ ક્યાંય ઓળે નહીં જવા દઈએ અને આ આઝાદીને અમે નવી પેઢી સાચવીને રાખીશું। યાત્રાનો પ્રારંભ ક્યાંથી થયો હતો અને ક્યાં સમાપન થયું હતું? આજે યાત્રા મોઢેરા ચોકડી સરદાર પટેલ સાહેબના પ્રતિમાએથી ફુલહાર કરી એમને અંજલિ અર્પી અને શરૂ થઈ અને રાધનપુર 4 રસ્તા થઈ બજારમાં ગાંધીજીની પ્રતિમાએ આવી અને તેમને પુષ્પાંજલિ કરી અને પછી આ પૂર્ણ થઈ છે। એમાં નાગરિકો, સ્કૂલના બાળકો, NCCના કેડેટ્સો, ભારત સ્કાઉટના બાળકો બધા મોટી સંખ્યામાં જોડાયા અને બજાર વચ્ચે જ્યારે રેલી કાઢી ત્યારે લોકોમાં દેશભક્તિનો માહોલ ઉભો